બાંગ્લાદેશમાં હાલના રાજકીય સંકટને કારણે દેશભરમાં ભારે અરાજકતા અને હિંસા ચાલી રહી છે, જેના પરિણામે પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપી દેવું પડ્યું અને દેશ છોડીને ભાગી જવા મજબૂર બની। દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક વિડીયો સામે આવ્યા છે, જેમાં પ્રદર્શનકારીઓ શેખ હસીનાના અધિકૃત આવાસમાં ઘૂસતા અને લૂંટ મંચાવતા દેખાઈ રહ્યા છે। બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે બદમાશોએ જેલ પર હુમલો કરી 500 કેદીઓને ભગાડ્યા। હોટલમાં આગ લગાવી, જેમાં 8 લોકો દાઝી ગયા હતા અને 84 લોકો ઘાયલ। 27 જિલ્લામાં હિન્દુઓને નિશાન બનાવાયા। વધતા હિંસક વિરોધો વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને ઢાંકા છોડી દીધું છે। તેમના રાજીનામા બાદ આર્મી ચીફે કહ્યું છે કે સેના હવે વચગાળાની સરકાર ચલાવશે। આ દરમિયાન બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન અટકી રહ્યા નથી। શેરબજારના રોકાણકારો માટે રાહતના સમાચાર છે। સોમવારે મોટા ઘટાડા બાદ આજે શેરબજારમાં જબરદસ્ત રિકવરી જોવા મળી છે। શરૂઆતના કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 963.48 પોઈન્ટના ઉછાળા સાથે 79722.88 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે એનએસઈ નિફ્ટી 295.00 પોઈન્ટના વધારા સાથે 24350.60 પોઈન્ટ પર પહોંચી ગયો। પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને 10મા દિવસે થોડી નિરાશા હાથ લાગી તો અમુક એથ્લેટ્સ મેડલની તરફ પગલું ભર્યું। અત્યાર સુધી ભારતના ખાતામાં 3 મેડલ આવી ચૂક્યા છે। હવે આજે એટલે કે ઓલિમ્પિકના 11મા દિવસે ભારતના ઘણા સ્ટાર મેદાન પર જોવા મળશે। સુરતના પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં યુવકને આપઘાત કરતા અટકાવ્યો હતો। યુવક આત્મહત્યા કરવા ઓવરબ્રિજ પર લટકી રહ્યો હતો। પોલીસે સમયસર પહોંચી યુવકને ઉતાર્યો, કાઉન્સેલિંગ કરી યુવકને ઘરે મોકલ્યો હતો। તણાવને લીધે યુવક આત્મહત્યા કરવા નીકળ્યો હતો। અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સોમવારે અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે ગુજરાતમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે। બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદો પર સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે। બીએસએફ તેના સર્વેલન્સ વિસ્તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું। ભારતીય એથ્લેટ અવિનાશ સાબલેએ પેરિસ ઓલિમ્પિકમાં સોમવારે 5 ઓગસ્ટ મેચ 3000 મીટર સ્ટીપલેચેજમાં પોતાની હીટમાં 5મા સ્થાન પર રહેવાની સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું। આ સ્પર્ધાના ફાઇનલમાં પહોંચનાર ભારતના પહેલા એથ્લેટ બની ગયા છે। નેશનલ રેકોર્ડ હોલ્ડર સાબલેએ બીજી હીટમાં 8 મીટર 15.43 સમયની સાથે 5મું સ્થાન મેળવ્યું। બિહારની પ્રખ્યાત આઈપીએસ કામ્યા મિશ્રાએ રાજીનામું આપી દીધું છે। 2019 બેન્ચના આઈપીએસ અધિકારી કામ્યા મિશ્રા હાલમાં દરભંગાના એસપી ગ્રામીણ છે। તેમણે અંગત કારણોસર સોમવારે રાજીનામું આપ્યું હતું। કામ્યાના મતે તે પોતાના પરિવારને સમય આપવા માંગે છે, એટલે અંગત અને પરિવાર કારણે તેમણે રાજીનામું આપ્યું છે।